હેલો એવરીવન. આપણે ફર્સ્ટ લેસન જે છે યુનિટ ફર્સ્ટ અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર, એનો આપણે પહેલો ભાગ તો આપણે ટ્રેક્સ ટુ તાજનગર એ આપણે ફિનિશ કરી ચૂક્યા હતા. છતાં પણ આપણે થોડું ઘણું રિવિઝન લઈ લઈએ એટલે આપણને થોડુંક વધારે ખ્યાલ આવે, રાઈટ. ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે તાજનગર તરફના પાટા, રાઈટ, તાજનગર સુધીના પાટા. હવે એની અંદર શું હતું તો કે ભાઈ તાજનગર ગામમાંથી પાટા પસાર થતા હતા, પરંતુ રેલવે સ્ટેશન એ લોકો આપતા ન હતા, બરાબર. રેલવે ઓથોરિટીઝવાળા એ લોકો સ્ટેશન આપવા તૈયાર ન હતા, કારણ કે એ લોકોનું કહેવાનું એવું હતું કે ફંડ્સ અવેલેબલ નથી. તો ગ્રામ્યજનોએ બધાએ, ગામડાવાળા જેટલા લોકો હતા એ બધાએ જરૂરિયાત સમજી અને ઘરે ઘરે ફાળો ઉઘરાવી અને પોતાના બલબૂતા ઉપર અને પોતાના પૈસાથી રેલવે સ્ટેશન ઊભું કરીને બતાવ્યું. એનો મતલબ તો કે જે એમની સામે જે પડકાર હતો, એમની સામે જે ચુનૌતી હતી, એનો એ લોકોએ ઝીક ઝીલીને સામનો કર્યો અને એ લોકો કામયાબ પણ થયા, રાઈટ. એવો જ એક બીજો પ્રસંગ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. એનું નામ છે સીતાપુર્સ લાઇટ. ઓકે, તો એના વિશે આપણે આજે થોડી ઘણી માહિતી વધારે લેશું, બરાબર. પહેલાં હું પેરેગ્રાફ આખો વાંચી જાઉં છું. In rural Uttar Pradesh, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. હવે આ વાત થાય છે સીતાપુરની, તો કે સીતાપુરની લાઇટ એટલે કે સીતાપુરની વીજળી, તો કે એ કેવી રીતના આવી, બરાબર. તો કે સૌથી પહેલાં તો શરૂઆત કરીએ ક્યાં આવેલું છે, બરાબર, સીતાપુર ગામ. તો કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ મતલબ ગ્રામ્ય વિસ્તાર, એટલે કે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની અંદર ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ મતલબ મકાનો, એટલે કે આશરે 60% પણ વધુ મકાનો આર વિધાઉટ પાવર, એટલે કે એને વીજળી પર્યાપ્ત થતી નથી, એને વીજળી અવેલેબલ હોતી નથી, રાઈટ. 60%થી પણ વધારે મકાનો વીજળી વગરના છે હાલની તકે પણ. અને ટુ બી ધ ટ્રુથ, બરાબર, કે આ વાસ્તવિકતા છે, બરાબર. આપણે આટલી બધી અત્યારના જે એશોઆરામી ભોગવીએ છીએ, બરાબર. આપણે રાજકોટ આટલું સમૃદ્ધ છે, અમદાવાદ આટલું વેલ ડેવલપ્ડ છે, બોમ્બે, આપણે આવા બધા જે મોટા મોટા સિટીની વાતચીત કરતા હોઈએ, બરાબર. તો સાથે આપણે આ પણ નરી વાસ્તવિકતાને ન ભૂલાવવું જોઈએ, બરાબર, કે સીતાપુર જેવા, બરાબર છે, ગામડાઓ પણ આપણા ઇન્ડિયાની અંદર જ છે કે જેને ઘણી બધી સુધારવાની જરૂર છે, બરાબર. યુપી અને બિહાર, બરાબર, તો ડેવલપમેન્ટની અંદર સૌથી જો ઓછા વેગે વધતી જો હોય, બરાબર, તો એ આ બે જ સ્ટેટ છે કે જેની અંદર ડેવલપમેન્ટ નહિવત બરાબર થાય છે સરકાર દ્વારા, રાઈટ. અને એ લોકો દેખાડે બહુ મોટા પાયે દેખાડે કે અમે આ કરી નાખ્યું, ઓલું કરી નાખ્યું. વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર 0%, બરાબર છે, ડેવલપમેન્ટ છે, બરાબર. તમે 20 વર્ષ પહેલાંના તમે ગામડાઓ ત્યાંના જોયા હોય તો એ આજે જેવા છે એવા જ છે, એમાં કશો કોઈ જાતનો ડિફરન્સ નથી, બરાબર. તમને એમ જ લાગે કે અત્યારે કદાચ ત્યાં જાઓ, બરાબર, સીતાપુરમાં, કે પછી હજી એક બિહારના એ 2-3 એવા ગામ છે, સીતામઢી, બરાબર. સીતામઢી છે એ એટલું બધું પછાત ગામ છે, બરાબર. પછી ભાગલપુર છે, તો આવા બધા જે બધા ગામ છે, બરાબર, એ બાજુ તમે જાઓ એટલે તમને એમ લાગે કે તમે 1980ની સાલમાં તમે ત્યાંના જીવો છો, રાઈટ. એટલું પછાત, એમ એટલું બધું જેને કહી શકાય વ્યવસ્થિત નહીં, પ્લસ ગંદકી એટલી, પ્લસ રોગચાળો એટલો, પ્લસ જેને કહી શકાય પ્રાઇમરી ફેસિલિટીઝ, જે આપણો અધિકાર છે, એક ભારતના નાગરિક તરીકે આપણો એક હક છે, એ પણ એ લોકોને અવેલેબલ નથી, રાઈટ. સો કહેવાનો મતલબ એ છે કે ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર, એટલે કે 60%થી પણ વધુ મકાનોને આજના દોરમાં પણ વીજળી પર્યાપ્ત નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર, એટલે કે સીતાપુર જિલ્લો, ડિસ્ટ્રિક્ટ મતલબ જિલ્લો, એ પણ એવી જ એક જગ્યા છે કે જ્યાં વીજળી નથી, બરાબર. ઇઝ વન સચ પ્લેસ, સચ એટલે એવી જ, પ્લેસ એટલે જગ્યા, એ પણ એવી જ એક જગ્યા છે વિથ નો પાવર, કે જ્યાં વીજળી પર્યાપ્ત નથી, જ્યાં વીજળી અવેલેબલ નથી. A small social enterprise
called Meragaon Power is trying to change things. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે કે એક નાની સામાજિક સંસ્થા, એન્ટરપ્રાઇઝ મતલબ સંસ્થા અને સોશિયલ મતલબ સામાજિક કાર્યો કરતી હોય એવી એક સંસ્થા કે જેનું નામ મેરાગાંવ પાવર છે, અને શોર્ટમાં એમજીપી કહે છે, બરાબર. એટલે કે એમજીપી એટલે મેરાગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે. જે ત્યાંના જે વીજળી અને જે લોકો તકલીફ ભોગવી રહ્યા છે, બરાબર, ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં, તો એ લોકો એમજીપીવાળા જે લોકો છે, બરાબર, એ લોકો પરિસ્થિતિને સુધારવાની કોશિશ કરી રહ્યા છે દિવસે દિવસે. હવે એના કાર્યો શું છે? તો કે સૌથી પહેલાં તો જોઈએ, દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. એટલે કે એક સમયે તે લોકો 2 સોલાર પેનલને બેસાડે છે, ફિટ કરે છે. પુટિંગ મતલબ મૂકવું પણ થઈ શકે, ફિટ કરવું પણ થઈ શકે, એઝ યુ વોન્ટ, બરાબર. એટલે કે એક સમયે તે લોકો 2 સોલાર પેનલને બેસાડે છે. ઇન જસ્ટ ઓવર અ યર, એટલે કે માત્ર એક વર્ષની અંદર જ MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એટલે કે એક જ વર્ષની અંદર એમજીપીએ 3,500 ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ્સ સાથે ગ્રામ્ય સ્તરોએ જોડ્યા છે, રાઈટ. એટલે કે 3500 ગ્રાહકોને સોલાર પાવરથી કનેક્ટ કર્યા છે, બરાબર. એ 3500 લોકોના ઘરે સોલાર પાવરની જે સોલાર પેનલ છે એ અગાસી ઉપર ફિટ કરીને બેસાડી છે. યુ ઓલ મસ્ટ બી નોઈંગ કે વોટ ઇઝ ધીસ સોલાર પાવર પેનલ્સ એન્ડ મિની ગ્રીડ્સ એન્ડ માઇક્રો ગ્રીડ્સ. છતાં પણ થોડીક માહિતી આપી દઉં, રાઈટ. મોટી જે અગાસી ઉપર, જે તમને ખ્યાલ જ હશે, અત્યારે રાજકોટમાં પણ ઘણા લોકોના અગાસી ઉપર સોલાર હીટર છે. બહુ મોટી એવી ટેન્ક હોય ને નીચે કસનળી જેવી નાની ઓલી કાચની ઓલી સળી જેવી પાઇપ હોય, રાઈટ. તો એ શું છે? સોલાર હીટર છે, બરાબર. તો એવા જ એ વસ્તુનું કાર્ય, જે સોલાર હીટરનું કાર્ય છે પાણી ગરમ કરવું, બરાબર. તો એવું જ આવે છે સોલાર પેનલ્સ, બરાબર. તો કે સિલિકોનની લાંબી પ્લેટ આવે, બરાબર. એ અગાસી ઉપર ફિટ કરે તો એની અંદરથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય. સૌર ઉર્જાથી એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે, બરાબર. તો કે એવા ઘણા બધા ઘરોમાં પણ હાલની તકે રાજકોટમાં શરૂ થઈ ગયું છે. ઇવન સરકાર સબસિડી પણ આપે છે, બરાબર. અને આ જે વસ્તુ સૌથી ફાયદાકારક છે કે એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો થતો નથી, બરાબર. એમાં એક વખત ફિટ કરવાનો, બેસાડવાનો ખર્ચો, બસ પૂરું. પછી બહુ લોંગ લાસ્ટિંગ ચાલે છે, બરાબર. અને ફ્રી ઓફ કોસ્ટમાં વીજળી અવેલેબલ થઈ શકે, બરાબર. તો કે એ સોલાર પેનલ મોટી જો પ્લેટ બેસાડતા હોય તો એને સોલાર પેનલ કહેવાય. એનાથી થોડીક નાની પ્લેટ બેસાડતા હોય તો એને મિની ગ્રીડ્સ કહેવાય. અને સૌથી નાની, જેને સાદી એકાદી લાઇટ ચલાવવા માટે જો નાની એવી પટ્ટી બેસાડવામાં આવતી હોય તો એને માઇક્રો ગ્રીડ કહેવાય. ખ્યાલ આવ્યો? તો આ 3 અલગ સાઇઝ છે. એટલે કે સોલાર પેનલ્સ, સોલાર મિની ગ્રીડ્સ અને સોલાર માઇક્રો ગ્રીડ્સ, બરાબર. તો આ 3 અલગ સાઇઝ પ્રમાણે એના નામ આપેલા છે. ત્રણેયનું કાર્ય એક જ છે, વીજળી ઉત્પન્ન કરવી, બરાબર. તો કે એ ફિટ કરે છે, બેસાડે છે, બરાબર. તો એનું કાર્ય એ છે કે એક વર્ષની અંદર એમજીપીએ 3500 ગ્રાહકોને સોલાર પેનલ્સથી જોડ્યા છે, બરાબર, ગ્રામ્ય સ્તરે, એટ અ વિલેજ લેવલ, એટલે કે ગ્રામ્ય સ્તરે. ઓકે. બીજો પેરેગ્રાફ જોઈએ. વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customers' health. જુઓ, વિલેજ બાય વિલેજ એટલે કે ગામડે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. એટલે કે એમજીપી એક માળખું રચી રહી છે. બિલ્ડિંગ એટલે કે રચવું, બરાબર, બનાવવું અથવા રચવું. શું રચી રહી છે? તો કે અ નેટવર્ક એટલે કે એક માળખું. શેનું માળખું? તો કે ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ, એટલે કે ઓછા દરે મળતી સોલાર માઇક્રોગ્રીડનું માળખું રચી રહી છે. દેટ પ્રોવાઈડ, કે જે આપે છે, પ્રોવાઈડ મતલબ દેવું, આપવું, કે જે આપે છે. શું આપે છે?
2 LED લાઇટ્સ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એટલે કે જેની અંદરથી તમને મળી શકે છે શું, તો કે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેટલી વીજળી, રાઈટ. ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ, એટલે કે દરેક પૈસા ચૂકવતા ઘરોને. હવે એ પૈસા કેટલા છે, તો કે એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, કે જે અઠવાડિયાના આશરે 25 રૂપિયા ચૂકવે છે એ દરેક ઘરને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલી વીજળી પર્યાપ્ત કરી આપે એવી સોલાર માઇક્રોગ્રીડનું માળખું એમજીપી ગામડે ગામડે રચી રહી છે, બનાવી રહી છે. આ થયું આખી લાઈનનું ગુજરાતી. દેટ ઇઝ ચીપર દેન કેરોસીન. હવે ચીપ મીન્સ સસ્તું, એટલે કે આ કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ, રાઈટ. વિચ કેન કોસ્ટ, કે જેનો ખર્ચો આવી શકે છે, ઓલમોસ્ટ એટલે લગભગ, ડબલ અક્રોસ અ મંથ એટલે કે મહિનાના અંતમાં બમણો ખર્ચો આવી શકે છે જો તમે કેરોસીન વાપરો, બરાબર. તો આમાં શું થયું, તો કે ભાઈ 25 રૂપિયા સોલાર પેનલનો ખર્ચો શું છે, એનું ભાડું કેટલું છે, તો કે અઠવાડિયાના 25 રૂપિયા, તો મહિનાના કેટલા થયા, 100 રૂપિયા. હવે જો તમે કેરોસીન વાપરો છો, સોલાર પેનલની જગ્યાએ કેરોસીનનો ઉપયોગ કરો છો, ફાનસ છે, પેટોમસ છે, સળગાવવા માટે રાતના તો જરૂર પડવાની જ, રાઈટ. સો જો કેરોસીનનો ઉપયોગ થાય તો એ આશરે લગભગ 200 રૂપિયા મહિનાના અંતમાં થઈ જાય છે. તો આ તો એના કરતાં સસ્તું થયું, 100 રૂપિયામાં પતી જાય. ઓકે, તો એવું કહેવા માંગે છે. સોલાર પાવર as a smokeless source of light comes with added benefits to customers' health. સોલાર પાવર કે જે ઉર્જાનો ધુમાડા વગરનો સ્ત્રોત છે, સ્મોકલેસ, સ્મોક એટલે ધુમાડો અને લેસ એટલે વગરનો, બરાબર. સોર્સ એટલે સ્ત્રોત છે, ઓફ લાઇટ એટલે કે વીજળીનો. સોલાર પાવર વીજળીનો ધુમાડા રહિતનો સ્ત્રોત છે. એ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ, એ વધુ ફાયદા સાથે મળે છે. કોને, તો કે કસ્ટમર્સ હેલ્થ, એટલે કે ગ્રાહકના સ્વાસ્થ્યને વધુ ફાયદા સાથે મળે છે, રાઈટ. એટલે એની કોઈ નુકસાની નથી એવું કહેવા માંગે છે. થર્ડ પેરેગ્રાફ. ઇન્સ્ટોલિંગ અ microgrid is a grand event in the village and everyone gets involved. In the village of Damdampurawa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. રાઈટ, એક પ્રકારના જોક જેવું થયું. શું કહેવા માગે છે સમજીએ. ઇન્સ્ટોલિંગ એટલે કે ઇન્સ્ટોલ એટલે ફિટ કરવું, બેસાડવું, રાઈટ. અ માઇક્રોગ્રીડ એટલે કે માઇક્રોગ્રીડને બેસાડવું. ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ એટલે કે એ એક બહુ મોટા ભવ્ય કાર્યક્રમ જેવું ગણવામાં આવે છે. ક્યાં, તો કે ઇન ધ વિલેજ, એટલે કે ગામડામાં માઇક્રોગ્રીડ બેસાડવાનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય ગણવામાં આવે છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ, અને દરેક વ્યક્તિઓ એની અંદર સામેલ થાય છે. ઇન્વોલ્વ એટલે સામેલ થવું, જોડાવું, રાઈટ. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, એટલે કે દમદમપુરાવા ગામની અંદર, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ, એટલે કે ટીમ ઘરનો નકશો તૈયાર કરે છે. મેપ્સ એટલે નકશો તૈયાર કરવો, બરાબર છે. બિનીથ ધ સ્કોર્ચિંગ મિડડે સન, બિનીથ એટલે હેઠળ, નીચે. ધ સ્કોર્ચિંગ મતલબ બળબડતો, એકદમ આગ ભભૂકતો, એકદમ સળગતો. મિડ ડે સન એટલે કે એકદમ મધ્યાહનના સૂરજ હેઠળ, બરાબર છે. ટીમ ઘરે જઈને નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ એટલે કે કાર્ય કરે છે. વેર ટુ પ્લેસ ઈચ વાયર એટલે કે દરેક વાયરને ક્યાં બેસાડવો, બરાબર છે. એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ એટલે કે ગ્રાહકને પાવર સોર્સ સાથે એટલે કે વિદ્યુત સોર્સ સાથે જોડવા માટે દરેક વાયરને ક્યાં બેસાડવો એ નક્કી કરવા માટે, બરાબર છે, ટીમ બળબડતા સૂર્ય હેઠળ ઘરે જઈને કાર્ય કરે છે, એનો નકશો તૈયાર કરે છે. ઓકે,
સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન એટલે કે અમુક ઘરના માલિકો છે, બરાબર, એ આ કાર્યની અંદર જોડાય છે. જોઈન ઇન એટલે કે અમુક મકાન માલિકો આ કાર્યમાં જોડાય છે. વાઇલ અધર્સ લુક ઓન, જ્યારે બીજા અમુક વ્યક્તિઓ છે એ ખાલી જોયે રાખે છે. લુક ઓન મતલબ જોયે રાખવું. કોલિંગ આઉટ ઓર્ડર્સ એટલે કે આદેશો આપે છે, બરાબર, ઓર્ડર દે છે. હાલો ભાઈ જલ્દી કરજો ફિટ કરવામાં, ઉતાવળ રાખજો, મારે મોડું ન થવું જોઈએ, બરાબર. અને ઓલી ટાઇલ્સમાં ડ્રીલ પાડતી વખતે ધ્યાન રાખજો, નવી ટાઇલ્સ ફિટ કરી છે. તો આવા બધા ઓર્ડર આપે છે, આદેશ આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ, અથવા તો આ જેને કહી શકાય ક્યુરિયસ એટલે કે રસપ્રદ, પ્રોસિડિંગ્સ એટલે કે કાર્ય, એટલે કે આ જે રસપ્રદ કાર્ય છે એને પહોળી આંખે જોયે રાખે છે. રાઈટ. તો કેવા એવું માગે છે, અમુક વ્યક્તિઓ જે એમજીપીના જે સદસ્યો હોય છે, જે દરેક ઘરે ઘરે જઈને આ બધું કાર્ય કરતા હોય છે, બેસાડવાનું, ફિટ કરવાનું સોલાર પેનલ, રાઈટ. તો અમુક વ્યક્તિઓ છે એ પોતાનું કાર્ય સમજીને ભેગા જોડાય છે. ઘરના માલિકો હોય છે કે લાવો ભાઈ મારા લાયક કંઈ કામ હોય તો એ કયો, તો હું કરાવું ફિટ, એમ, રાઈટ. અને અમુક વ્યક્તિઓ છે એ ઓર્ડર આપતા હોય છે, હાલે ભાઈ હવે કેટલી વાર છે, એમ. તો કહેવાનો મતલબ એવો છે. ઓકે. તો આ વસ્તુને સમજવા માટે હું તમને અમુક ફોટોગ્રાફ્સ બતાવવા માગું છું કે એમજીપી શું છે, બરાબર, અને એનું કામકાજ શું છે. જોઈએ અને કેવી રીતના બધું ફિટ કરે છે. જુઓ, આ છે સોલાર પેનલ, બરાબર, આ ફિટ કરે છે આ ભાઈના ઘરે. વચ્ચે જે છે એ હાઉસ હોલ્ડર છે એટલે કે મકાન માલિક છે. ઓકે. જો આવી હોય સોલાર પેનલ. આ છે સોલાર પેનલનો ફાયદો. રાતના સમયે જે પાવર બચાવીને રાખ્યો હોય, બરાબર છે, એ પાવરનો ઉપયોગ રાત્રે પણ આવી રીતના થઈ શકે, બરાબર. કોઈ વ્યક્તિઓ પોતાના બિઝનેસ માટે, કોઈ વ્યક્તિઓ પોતાના ઉદ્યોગ માટે આનો લાઇટનો, ઉર્જાનો ઉપયોગ થઈ શકે છે, કરી શકે છે, રાઈટ. આપણા માટે આ પિક્ચર બહુ સામાન્ય છે, કારણ કે આપણે રાતના દિવસના ગમે ત્યારે ચાપ પાડીને લાઇટ અવેલેબલ આપણને થઈ શકે છે. પણ ખાસ કરીને સીતાપુર જેવા ગામમાં, બરાબર છે, કે જ્યાં લાઇટ ભાગ્યે જ અવેલેબલ હોય છે, બરાબર છે, તો ત્યાં તો એક આશીર્વાદ સમાન કહી શકાય, બરાબર, કે સોલાર પેનલના મદદ વડે જ આ વસ્તુ શક્ય બની કે રાત્રિના સમયે કોઈ વેપારી છે પોતાનો ધંધો કરી શકે છે. પછી જોઈએ, જુઓ, શિક્ષણ જે છે, બરાબર, એ પણ એટલું બધું સરળ બની ગયું, બરાબર, એમજીપીના કાર્યથી, બરાબર, સોલાર પેનલથી શિક્ષણ પણ એટલું બધું સરળ બની ગયું. આ એમજીપી જે છે એના જ ફોટા છે અને સીતાપુર ગામના જ પ્રોપર ફોટા છે, હું તમને જે દેખાડી રહ્યો છું તે. ઓકે. જુઓ જોઈ, ખુરશી ઉપર બધા મોબાઈલો ચાર્જ થાય છે, બરાબર, અને સોલાર પેનલમાંથી એને બધો પાવર મળે છે અને લોકો કેટલા ખુશ છે એ બતાવ્યું છે, બરાબર. વધી આગળ. જો આ અગાસી ઉપર એમજીપીના માણસો છે એ સોલાર પેનલ ફિટ કરે છે એ દર્શાવે છે, દેખાડ્યું છે, બરાબર. અગાસી ઉપર આવી રીતના સોલાર પેનલ 83 ફીટ થાય, રાઈટ. જો અહીંયા ફિટ થઈ ગઈ છે, જોયું અગાસી ઉપર, અહીંયા ફિટ થઈ ગઈ છે. સરસ મજાનો જુઓ સીન છે અગાસી ઉપર, કેવું ગામડું છે. હવે જો અહીંયા જે ફિટ થઈ શકે એવી પરિસ્થિતિ નથી, કેમ કે કાચું છત જ નથી મકાનની, બરાબર, ઝૂંપડું છે. તો અહીંયા કેવી રીતના કર્યું છે, તો કે લાકડાની મદદ વડે અહીંયા ફિટ કર્યું છે, બરાબર. લાકડાનો એક સ્તંભ બનાવ્યો છે અને એ સ્તંભની મદદ વડે ઉપર નાનકડી એવી, આને માઇક્રોગ્રીડ કહેવાય, સોલારની માઇક્રોગ્રીડ કહેવાય, નાની એવી પટ્ટી ફિટ કરી છે સોલારની, બરાબર. જુઓ, આ સોલાર પેનલ ફિટ કરે છે મોટી, બરાબર. તો જુઓ કેવી રીતના 83 ફિટ કરવામાં આવે છે તમે જોઈ શકો છો. જો એમાં વાયરના કનેક્શન આ તે બધું ફિટ થાય છે, તમે જોઈ શકો છો, રાઈટ. સો તમને આનો બેઝિક આઈડિયા મળી ગયો હશે કેવી રીતના આ વસ્તુ કાર્ય કરે છે. ખ્યાલ આવ્યો? ચલો વધીએ આગળ. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. Ejaz, one of the company's first electrician to be recruited from the local district block of Reusa, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે જુઓ શું કહેવા માગે છે. ધ રૂફ મતલબ છત, છાપરું, બરાબર, ઓફ અ સ્ટર્ડી મતલબ મજબૂત, બ્રિક વોલ્ડ હોમ, બ્રિક એટલે ઈંટ, વોલ એટલે દિવાલ અને હોમ એટલે ઘર, એટલે કે ઈંટવાળી દિવાલના ઘર, બરાબર છે. અને એ પણ કેવું, તો કે મજબૂત, સ્ટર્ડી એટલે કે મજબૂત ઈંટવાળી દિવાલના ઘરનું છાપરું એટલે કે એની અગાસી, ઇન ઈચ વિલેજ એટલે કે દરેક ગામની અંદર
મજબૂત ઈંટવાળી દિવાલના મકાનનું છાપરું is always chosen as the site for the panels and the battery. એ હંમેશા આવું જ જે મકાન હોય છે કે જે ઈંટની દિવાલવાળું હોય છે અને મજબૂત હોય છે છાપરું, બરાબર. કાચા મકાનમાં એ લોકો ફિટ નથી કરતા અગાસી ઉપર, નકર તો એ આખું બધું નીચે પડી જાય, બરાબર. પાક્કું જે એકદમ આરસીસીનું બાંધકામ હોય, બરાબર, ઈંટની દિવાલવાળું હોય, મજબૂત હોય છાપરું, એ દરેક ગામમાં આવા જ મકાનને પસંદ કરવામાં આવે છે. હંમેશા આવા જ મકાનને પસંદ કરવામાં આવે છે એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, એટલે કે સોલાર પેનલ અને એની બેટરી ફિટ કરવા માટે આવા જ મકાનને દરેક ગામમાં હંમેશા પસંદ કરવામાં આવે છે. એજાઝ, one of the company's first electrician to be recruited from the local district block of Reusa. એજાઝ એ વ્યક્તિ કે જેની કંપનીના સૌથી પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે એની ભરતી કરવામાં આવેલી હતી. ટુ બી રિક્રુટેડ એટલે એની ભરતી કરવામાં આવી હતી, એની પસંદગી કરવામાં આવી હતી સૌથી પહેલા ઇલેક્ટ્રિશિયન તરીકે. અને એ પણ ક્યાંથી? તો કે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા, એટલે કે સ્થાનિક જિલ્લાના રેઉસા વિસ્તારમાંથી, બરાબર છે, એની પસંદગી કરવામાં આવી હતી. હવે એ શું કરે છે એઝાઝ? તો કે ઇન્સ્ટોલ્સ એટલે ફિટ કરે છે, બેસાડે છે. installs the panel in a southerly direction to capture as much sunlight as possible. એટલે કે એ ફિટ કરે છે આ સોલાર પેનલ, અને એ પણ કઈ દિશામાં? તો કે સાઉથર્લી ડિરેક્શન, બરાબર, એટલે કે દક્ષિણ દિશા તરફ. ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, એટલે કે શક્ય તેટલી વધુ સૌર ઉર્જા પ્રાપ્ત કરવા માટે, રાઈટ. એ દક્ષિણ દિશા તરફ સોલાર પેનલને ફિટ કરે છે. એજાઝનું કામ આટલું છે, બરાબર. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. એટલે કે ગામનો એક ખેડૂત છે, એના મતાનુસાર એનું કહેવાનું એવું છે કે અમે આ ઉર્જાની મદદ વડે અમે અમારા પર્યાવરણને બચાવીએ છીએ. વી આર સેવ મતલબ બચાવવું, અવર એન્વાયરમેન્ટ એટલે કે અમારા પર્યાવરણને. અને એ પણ કેની મદદ વડે? તો કે વિથ ધીઝ લાઇટ્સ, એટલે કે આ વીજળીની મદદ વડે, રાઈટ. એન્ડ દેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ ઈધર, અને હવે અમારા ઘરોમાં પ્રદૂષણ પણ નથી, રાઈટ. જરા પણ પ્રદૂષણ હવે અમારા ઘરોમાં ઉત્પન્ન થતું નથી. પહેલાં તો શું થતું? તો કે ભાઈ પહેલાં તો જે આ ફાનસ છે, પેટોમસ છે, એ સળગાવતા તો એના ધુમાડો આ તે બધું જે છે એનાથી હવાનું પ્રદૂષણ થતું, રાઈટ. પણ હવે અમે આ જે એલઈડી લાઇટનો ઉપયોગ કરીએ છીએ સોલાર પાવરની મદદ વડે, રાઈટ, તો એનાથી કોઈ પ્રકારનું અમારા ઘરમાં પ્રદૂષણ પણ થતું નથી, એવું કહેવા માગે છે એ ગામનો એક ખેડૂત. New businesses are starting to emerge amongst the customers too, says another. In one village, customers are using the light to view saris by night. In another, one man now has a night business making plastic tablecloth, he says. હવે શું કહેવા માંગે છે? ન્યૂ બિઝનેસીસ એટલે કે નવા ધંધાઓ, નવા ઉદ્યોગો આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, રાઈટ, એટલે કે એ અત્યારના ઊભા થઈ રહ્યા છે. ઇમર્જ મતલબ ઊભું થવું, બરાબર, વિકસવું. એટલે કે અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, એટલે કે ગ્રાહકોની વચમાં નવા ધંધાઓ ઊભા થઈ રહ્યા છે. દિવસે દિવસે નવા ધંધાઓ શરૂ થઈ રહ્યા છે. સેઝ અનધર, એટલે કે આવું એક બીજો વ્યક્તિ કહે છે. ઇન વન વિલેજ, બીજા એક ગામની અંદર, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, એટલે કે ગ્રાહકો આ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. શેના માટે? ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ, એટલે કે રાત્રિના સમયે સાડી વણવા માટે આ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે ગ્રાહકો. ઇન અનધર, એટલે કે બીજા એક કિસ્સામાં, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ, એટલે કે બીજા એક કિસ્સામાં એક માણસને હવે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો ઉદ્યોગ રાત્રિના સમયે ધમધમતો થઈ ગયો છે. પ્લાસ્ટિક ટેબલ ક્લોથ મીન્સ વોટ? તો કે ભાઈ પેલા ટેબલ ક્લોથ છે કાપડના જ આવતા હતા, બરાબર.
પછી આપણે જે ડાઇનિંગ ટેબલ હોય તો ટેબલની ઉપર જમતા હોય તો કોઈ પણ શાકનો કે એનો કોઈ રસો ઢોળાય નહીં, ટેબલ ખરાબ થાય નહીં. તો એના માટે માથે એક છે ને એક કાપડ બિછાવવામાં આવે, બરાબર, પાથરેલું હોય કાપડ. તો એ પહેલાં કપડાનું જ આવતું, હવે દિવસે દિવસે હવે રબરના પણ આવે છે, પ્લસ પ્લાસ્ટિકના પણ આવતા થઈ ગયા છે, બરાબર. તો એનો ધંધો હવે રાત્રિના સમયે એક માણસને હવે ધમધમતો થઈ ગયો છે, શરૂ થઈ ગયો છે. પહેલાં રાત્રિના સમયે કોઈ ધંધો કરવો પોસિબલ જ નહોતો, રાઈટ. પણ હવે આ સોલાર લાઇટ અવેલેબલ થઈ ગઈ છે તો એના ઉપયોગની મદદ વડે હવે એ વ્યક્તિ રાત્રિના પણ પોતાનો ધંધો શરૂ રાખી શકે છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. એટલે કે રાત્રિના સમયે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક, એટલે કે અમે જ્યારે રસોઈ બનાવીએ ત્યારે જો લાઇટ હોય છે તો એ ખૂબ જ સારી વાત છે. પહેલાં નહોતી હોતી, હવે રસોઈ કરતી વખતે પણ અમારી સામે લાઇટ હોય છે, પ્રકાશ હોય છે. અને જ્યારે અમે જમીએ છીએ ત્યારે પણ અમારી સામે પ્રકાશ હોય છે. એન્ડ ઈટ, બરાબર, એટલે કે રસોઈ રાંધતી વખતે અને જમતી વખતે અમારી સામે લાઇટ હોય છે, તે સારી બાબત છે, બરાબર. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. હવે અમારા બાળકો પણ અભ્યાસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે, એટલે કે વધુ ભણી રહ્યા છે, તમારી જેમ. તમે પણ અત્યારે ભણો છો ને, રાઈટ? સો ધીસ વોઝ ધ અનધર સ્ટોરી ઓફ ધ ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ, જે આપણે આજે તેના ભણ્યા સીતાપુર્સ લાઇટ, બરાબર. એટલે કે આ એક બીજી કામયાબી હતી, બરાબર, કે જે અશક્ય દેખાતું કામ એને પણ લોકોએ પોતાના યથાર્થ પરિશ્રમ અને દ્રઢ મનોબળ વડે એને કામયાબ કર્યું, બરાબર, પોતે સક્સેસ ગયા. હવે આજે આપણે આટલા બધા વખાણ જોયા, બરાબર. સો લેટ્સ હેવ અ લુક અબાઉટ ધ વેબસાઇટ ઓફ એમજીપી. એમજીપીની વેબસાઇટ ઉપર આપણે થોડીક નજર કરીએ. જુઓ, આ છે એમજીપીની વેબસાઇટ, ઓરિજિનલ મેરા ગાંવ પાવર, બરાબર, એની વેબસાઇટ છે. પોતે જે સેવાકીય પ્રવૃત્તિઓ જે બજાવે છે, જુઓ, આ વ્યક્તિ જે છે એ સોલાર પેનલ ફિટ કરે છે, મેરા ગાંવ પાવર, જુઓ નીચે લેબલ છે, બરાબર. એની પોતાની વેબસાઇટ વિશે માહિતી છે, પ્લસ એના બધા જે સ્પોન્સર છે એ લોકો કયા કયા લોકો એને મદદ કરે છે આ સંસ્થાને, બરાબર. જે આ બધી સંસ્થાઓ છે એને મદદ કરે છે, બરાબર. હવે આ છે એના બોર્ડ મેમ્બર, બરાબર, મેરા ગાંવ પાવર કંપનીના બોર્ડ મેમ્બર છે જેરોમી બ્રોટીન, બરાબર. પછી આ છે એના બોર્ડ એડવાઇઝર, બરાબર, વેલેરિયન ફોવેલ, મિસ્ટર વેલેરિયન ફોવેલ, એ એના બોર્ડ એડવાઇઝર છે. અને આ વ્યક્તિ છે આપણા ઇન્ડિયન છે, બરાબર, આપણા એમજીપીના બોર્ડ ચેરમેન છે મિસ્ટર સુનિત આર્યા, બરાબર, મિસ્ટર સુનિત આર્યા. હવે જુઓ, આ એના બધા કાર્યો છે, બરાબર. વૃક્ષો ઉગાડવા ઘણા બધા કાર્યો કરે છે એમજીપી, બરાબર. એમાંનું એક છે આપણી આ સોલાર પેનલ ફિટ કરવી, બરાબર. જો એનું સ્લોગન છે, જો આ એનો સિમ્બોલ છે, મેરા ગાંવ પાવર, ઉપર સૂર્ય ઉગાડેલો છે, બરાબર. અને એમજીપીની નીચે લખેલું છે લાઇટનિંગ લીવ્સ, એટલે કે જિંદગીઓ ચમકાવીએ છીએ. અમારું કામ છે જિંદગીઓને ચમકાવવું, બરાબર, લોકોની જિંદગીઓને ચમકાવવાનું અમારું કાર્ય છે, બરાબર. આ છે એની હેડ ઓફિસ, બરાબર, લખનઉમાં એની હેડ ઓફિસ આવેલી છે, યુપીની અંદર, ઉત્તર પ્રદેશની અંદર, રાઈટ. આની એક ઇન્ટરનેશનલ ઓફિસ છે એ સિંગાપોરમાં પણ આવેલી છે. એના મોબાઈલ નંબર, નાન તેન બધું, કોન્ટેક્ટ ડિટેલ્સ ને એ બધું આપેલું છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ રિયલ, બરાબર. આ બધી વસ્તુ રિયલ છે, એવું નથી કે આ ખાલી પાઠમાં આવી ગયું, બરાબર. આ બધી વસ્તુ ખરેખર વાસ્તવમાં બનેલી છે. આ તમે જે પેલો પાઠ ભણો છો અગેન્સ્ટ ધ ઓડ્સ, એમાં કાંઈ વસ્તુ ફેક નથી, ત્રણે ત્રણ સ્ટોરીઓ ઓરિજિનલ છે અને આ બધી વસ્તુ પ્રસંગો બની ચૂકેલા છે, રાઈટ. એટલે આ આપણે તમને દેખાડવા પૂરતું મેં આ વસ્તુ થોડુંક રાખ્યું હતું. એટલે સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ, બરાબર. હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે, તમે જે આ સ્ટોરી ભણ્યા આજની સીતાપુર્સ લાઇટ, ઓકે, તો આ સ્ટોરી જે છે એ તમારે 1 2 3 4 5 6 7 પેરેગ્રાફ છે, બરાબર. નાના નાના ચારેક જેવા નાના પેરેગ્રાફ છે, ત્રણેક જેવા મોટા પેરેગ્રાફ છે. આ 7 પેરેગ્રાફ ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી આ તમારે હોમવર્કમાં, આ મેં જે હું ગુજરાતી ભણાવ્યું એ પણ તમારે લખવાનું છે, બરાબર. સામે અંગ્રેજી અને એની સામે ગુજરાતી, બરાબર. 3 વખત આ એનું ટ્રાન્સલેશન લખવાનું છે, ઓકે. સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. બાકીનું આવતીકાલે, સોરી, ધ ડે આફ્ટર ટુમોરો, ઓકે. ચલો, આસ્તા લા વિસ્તા.